જય ઠાકર ને જય મુરલીધર બધાને। તો પાછલા ભાગમાં આપણે જાણ્યું હતું કે રાણીમાં ગાડું છોડી મૂર્તિને લેવા જાય છે અને પોતાના સ્વપ્નની વાત રાજાને કહે છે। હવે આપણે જાણીએ આગળની વાત। ખાખડ બેલાથી મહા મહેનતે બે શૂરવીરો આ મૂર્તિ લાવેલા। રાજા મૂંઝવણમાં મુકાય છે એટલે રાણીમાં પાસે લોકોને વિશ્વાસ બેસે તે ખાતર કોઈ પુરાવો પરચો આપવા વિનંતી કરે છે। રાણીમાએ શરત સ્વીકારી મંદિરમાં ભજન ગાવા બેસે છે ત્યારે એક ચમત્કાર સર્જાયો અને મંદિરમાં મૂકેલી કાળિયા ઠાકરની મૂર્તિ પોતાના સ્થાનેથી નીચે ઉતરી ખુદ રાણીમા પાસે આવે છે। એની મેળે મંદિરમાં ઝાલર વાગવા લાગે છે, ઘંટનાદ થવા માંડે છે, જેથી રાજાને ખાતરી થતાં મૂર્તિને રાજકોટ લઈ જવા મંજૂરી આવે છે। રાણીમા ગાડામાં મૂર્તિ લઈ વચ્ચે એક રાત બગથડા રોકાઈ રાજકોટ આવે છે। મૂર્તિને વાજતે ગાજતે રાજકોટમાં મંદિરમાં પધરાવવામાં આવે છે। રાણીમાં ખૂબ જ પ્રભાવશાળી અને માયાળુ વ્યક્તિત્વ ધરાવતા હતા। કાતરાડીના કેશવ ભગત, ચોટીલાના વીરજી ભગત, સાયલાના લાલજી ભગત વગેરે રાણીમાને પૂજ્ય માનતા। ઈસવીસને 1846માં રૂડીમાનું અને ઈસવીસન 1848માં રાણીમાનું અવસાન થાય છે। બંને બહેનો 103 વર્ષ જીવે છે। બંનેને કેરાડામાં સમાધિ આપવામાં આવે છે। ગામની બહાર નદી કાંઠે તેઓની સમાધિ ઉપરાંત અન્ય સમાધિ મંદિરો પણ આવેલા છે। પાસે ધણ માટે શહાદત પામેલા શૂરવીરોના થોડા પાળિયા પણ હજુ ઊભા છે। રાણીમાના એક પુત્ર ગોવિંદ બાળ વયે અવસાન પામેલા। રૂડીમાના અવસાન બાદ તેમના બીજા પુત્ર કરશન ભગત ગાદીએ આવે છે। કરશન ભગત પછી રૂડીમાની પુત્રી જાનબાઈના પુત્ર માલા ભગત ગાદીએ આવે છે। તેમના પછી તેમના ભત્રીજા નથુ ભગતે ગાદી સંભાળી। નથુ ભગત પછી તેમના પુત્ર દાદુ ભગત મહંત બને છે। દાદુ ભગતે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો ને ઈસવીસન 1994માં દાદુ ભગતનું અવસાન બાદ તેમના પુત્ર મહેશ ભગત હાલના મહંત બને છે। મહેશ ભગત ગાયોના ઉછેર અને સંવર્ધન બાબતે જાણકાર છે। રાણીમા રૂડીમા જ્ઞાતિએ ભરવાડ હોવાથી નાનપણથી જ ગાયો પ્રત્યે પ્રેમ અને પૂજ્યભાવ હતો। કેરાડામાં શરૂઆતથી જ ગાયો રાખતા હતા। તેમની ગૌશાળામાં ગીર જાતિની સારી ઓલાદની ગાયો હતી। ગૌશાળા ઘણી જૂની છે। ઈસવીસન 1962માં કેરાડાની ગૌશાળાનું રજિસ્ટ્રેશન કરાવેલું। ગાયના ચરિયાણ માટે વાંકાને રાજ દ્વારા મળેલી ઘણી જમીન જંગલમાં આવેલી છે, જે કેરાડા જગ્યાની વીડીથી ઓળખાય છે। 2020નો ધ્યાન સ્વામી બાપા એવોર્ડ પૂજ્ય મોરારી બાપુના હસ્તે પૂજ્ય શ્રી રાણીમા રૂડીમાની જગ્યા કેરાડા વાંકાનેરના મહંત શ્રી મુકેશ ભગતે સ્વીકારેલો। આ એવોર્ડમાં શાલ ઓઢાડી એવોર્ડની સાથે ₹1.25 લાખ અપાય છે। રાણીમા રૂડીમા પર ગુજરાતી ફિલ્મ પણ બનેલી છે। તો તમને બધાને રાણીમા અને રૂડીમાના ઇતિહાસ વિશે જાણીને કેવું લાગ્યું તે કમેન્ટમાં જણાવજો। જય ઠાકર પણ લખજો અને લાઈક કરજો, શેર કરજો। જય ઠાકર ને જય મુરલીધર બધાને।